સામે દીવા પર એ હસ્તિનાપુર છે. આવી ગયા? આવી ગયા. અરે રત્નાભાઈ, હા, હું તમને એક વાત પૂછું. જરૂર. હું તને પૂછું એક એ વાત રત્ના રાયકા રે, એ બોલો નીલુડો રત્ના રાયકા રે. અમારે મેરાજાથી ડાયરો જોવા માટે આવ્યા 101 રૂપિયા આ જોડીને મોજને આપે. ભાઈ કિતુલગાન એ રથ ને નિયા મૂકી દે. આમ જો સામેથી એક હાજડી ફૂટપાથ આવે છે, એના ઉપર નારી બેઠી. ઈ નારીના શું રૂપ? હું તને પૂછું, એનો મને જવાબ આપજે. હા માસ, હું તને પૂછું એક વાત. હું તને પૂછું એ વાત વીરલા એ મારા રે. હું તને પૂછું એ વાત વીરલા મારા રે. ઓલી હાથડી તે કોની હાલી જાય વધવા મારા રે. ઓલી હાથડી તે કોની હાલી જાય વીરલા મારા રે. એમાં બેઠી છે રૂપારી એ નાર વીરલા મારા રે. એના પતિએ એવા કર્યા પૂર્યા વીરલા મારા રે. એના પતિએ એવા કર્યા પૂર્યા વીરલા હાથડી તે કોની હાલી જાય ઓઢવા
અરે રત્નાભાઈ ઓ બેનબા હા સામે રથ આવે એ કેનો રથ છે સામે રથ આવે એ અર્જુન પુત્ર અભિમન્યુનો રથ છે એનો રથ છે જરૂર તો રત્નાભાઈ હવે તમે ઘરે જાઓ અને મારા સાસુને કહેજો કે ઓતરા વહુ ઈ આવી ગયા છે જરૂર ના માટે અને આ કરિયાવર ઈ તમે લેતા જાઓ કરિયાવર બધો જતો જાવ હા. કાઈ વાંધો નહીં હમણાં જ ભાઈ અભિમન્યુ કોણ છે જલ્દી મને કહે ભાઈ અભિમન્યુ તું નથી ઓળખતો કારણ કે વૈરાટ રાજા તેમની દીકરી ઓતરા અને તારી પત્ની છે અરે ભાઈ આ ઓતરા પોતે ને તારી પત્ની છે ભાઈ ભાઈ કેટલું બસ હા, હા. મારી વાત માની લે કહે આપણા રથને તંબુએ થભાવ હા પુત્રને મળ્યું હમણાં આવ્યું ભલે અભિમન્યુ મોડું નો બહુ કરતો હો હા જાઓ છે દાદા રથને થભાવો એ કૈનારીના કંઠ તમે છો એ હવે કોના પૂજની પાત્ર એ કૈનારીના કંઠ તમે છો એ હવે કોના પૂજની પાત્ર એકયા રાજાના તમે જમાઈ હવે સત્ય મને કહો ને હજી સત્ય મને કહો ને આ વસંતભાઈ આ ઓ વસંતભાઈ માસ્ટર એ ઓતરા નાનીના એ અમે પુત્રી કમાલને એ સુદક્ષણા મારા સાસુ ઓતરા રાણીના હે અમે પુત્રી કમાલને એ સુદક્ષણા મારા સાસુ દેવા રાજાનો એ હું જમાઈ એ અર્જુન પુત્ર કહાવું એ દી અર્જુન પુત્ર કહાવું એ આવી આવી હે મોડી આવી છે એ મનગમતી તું નારી આવી આવી હવે મોડી આવી છે એ મનગમતી તું નારી એ પ્રભાત પેલા એ આવી હોત તો એ નિકળત નહીં ઘરવાળી એ જી નિકળત નહીં ઘરવાળી ઉતરા પ્રભાત પેલા જો તું આવી હોત તો મેલની બાઈને હું પગ ન મૂકત અને પ્રથમથી મને જાણ હોત કે કુદરતે તારા આવા રૂપ બનાવ્યા છે તો બીડું ચાવત નહીં પણ હવે લાચાર સૌ બીડું ચાવી લીધું છે માટે હસતે મુખે મને જવાની રજા આપો. નહીં નહીં મારા નાથ હું તમને યુદ્ધમાં નહીં જવા દઉં. યુદ્ધે ચડેલો ભેમાનીઓ કોઈ દિવસ રોકાવાનો નથી માટે હસતે મુખે જવા દો. કે મને મારી ને રતડા એ હાકો રે એ મારી સગી નણંદ નામી મને મારી ને રતડા હાકો રે મારી સગી નણંદ નામી મારા રથને જવાનો એ માગ રે મારા વિરાટ. મારા રથને જવાનો એ માગ રે મારા વિરાટ.
બોલો છોરામાં હમ થકી ના રે બાર હવે અતિ ઉછળગે હવે અતિ ઉછળગે ભય તમોને હવે હસી બોલો મારી હાથ રે લગાવો એ માજ રે આલા રાત રખને લગાવો એ માજ રે આલા વરણીને ખોટું શું થયું બેઠાથી મગનભાઈ જોવા માટે આવ્યા આ જોડીને 101 રૂપિયા મોજને આપે એ મામા છે મારે અર્જુન હે દેવા મારા એવું અરદઈમાં થાય પણ આટલો મેળાપ કીધો પ્રભુએ, આટલો મેળાપ કીધો પ્રભુએ એ છેલ્લી બાકી
કોઠિયાથી દાયરો જોવા માટે આવ્યા છે. આ જોડીને 201 રૂપિયા મોદીને આપે છે. તો કૃષ્ણ માને જોડી મને ગમતી કીધી. મામા કૃષ્ણએ આપણા બેની જોડી તો મનગમતી કીધી, પણ લગ્ન વખતે મામા કૃષ્ણએ કપટ કરી બેયને પાટા બાંધીને પરણાવ્યા હતા. ઓતરાના રૂપ કેવા છે અભિમન્યુએ જોયા નથી, અને અભિમન્યુનું રૂપ કેવા છે ઓતરાએ જોયા નથી. કારણ કે મામા કૃષ્ણ જાણતા જ હતા કદાચ ને ઓતરાના રૂપ જો અભિમન્યુ જોઈ જશે તો ઈ મેલની બાઈને પગ નહીં મૂકે. એ માટે કૃષ્ણ માને જોડી મને ગમતી કીધી અને પાટા બાંધીને પરણાવેલ. 6 જન્મ આપણા વિયોગ ના ગયા, તારા ને મારા 6 જન્મ તો વિયોગ ના ગયા. એ હવે હાથમાં નડે છે, એ હાથમાં નડે છે, એ હાથમાં નડે છે. એ મામો રણ છોડ દે, એ બાળા વે લાગણી, એ પૂરી વે લાગણી. ઉતરા યુદ્ધમાંથી જીવતો પાછો આવું અને લાવે મને જુગદી. પ્રથમ દ્વારકાને ઉજળ કરું, પ્રથમ દ્વારકાને ઉજળ કરું. એ છેડું મામા કૃષ્ણનું, એ છેડું રે અને વિપત પડે ઉડ જાય, પણ સાચી પ્રીત સેવાર તણી, આ સાચી પ્રીત સેવાર તણી એ જલબેરી એ મારી સાસુ ના જાયા, એ નાની નંદી ના એ મારા રખડે, એ દીદી રખલે જવાનો, એ હવે માત રે, એ બાળા નાચની ઉમડી વેલા. અમારે રંજનબેન જોવા માટે વધારા અમારે પ્રફુલભાઈ ને ઓતરાના પાત્ર અંદર 100 રૂપિયા આવે. અમારે લાલપુર થી જોવા માટે આવ્યા 201 રૂપિયા આ જોડીને મોદીને આપે છે. ઉતરા એ યુદ્ધમાં મરણ થાય જો માયરું, કદાચ ને યુદ્ધની અંદર મારું મરણ થાય ને કહું એટલા શબ્દ સાંભળ. એ ઉતરા યુદ્ધમાં મરણ થાય જો માયરું, અને વિપ્રને દે જે દાન. હેત પ્રીતે બ્રાહ્મણ ને જમાડજે, હેત પ્રીતે બ્રાહ્મણ જમાડજે. એ છેલ્લી વિનંતી કરે છે, એ છેલ્લી ને છેલ્લી વિનંતી કરે છે, છેલ્લી વિનંતી કરે એ અભિમાન રે, એ બાળા પૂરી વેલા
કલ્પાન તમારો જૂઠો છે. યુદ્ધે ચડેલા અભિમાની કોઈ દિવસ રોકાવાનું નથી. માકે હસ્તે મુખે મને જવાની રજા આપો. જો તમારે યુદ્ધમાં જવું હોય ને તો હું તમને પ્રશ્ન પૂછું, એનો જવાબ આપી પછી જાઓ. કદાચ પ્રશ્નનો પરિવર્તન ન મળ્યો તો એક રાત છાવણીમાં રોકાવાનું. તમારી શરત મને મંજૂર છે. પૂછો પ્રશ્ન, એનો જવાબ આપીને હમણાં જ નીકળી જાઓ. તો હવે એકાદશી ના વ્રત આવ્યા અને તે દિવસે પિતૃ શ્રાદ્ધ, તે જ દિવસે નારી ઋતુમાં સાથે તણે કરવા કાજ. એકાદશી નામ 11. 11 નું વ્રત રે આવે ને તે દિવસે ભોજન જમાતું નથી અને તે દિવસે પિતૃનું શ્રાદ્ધ. તો શ્રાદ્ધ નાખ્યા પછી જે ભોજન ને બનાવ્યું એને જમવું પડે. ભોજન જમી તો વ્રતનો ભંગ થાય, ભોજન ન જમી તો પિતૃનું શ્રાદ્ધ એ નિષ્ફળ જાય. અને તે દિવસે નારી ઋતુમાં કોઈ વ્રત રહ્યા હોય, કોઈ પિતૃનું શ્રાદ્ધ હોય, તે દિવસે નારીને ઋતુદાન દેવાતું નથી. અને કદાચ તે ઋતુદાન આપે તો શાસ્ત્રમાં એનો દોષ એ લખાયેલો છે. ખરેખર પ્રશ્નનો જવાબ સત્યતામાં તમે આપો. આપણી સત્ય મુજબ એકલા છાણી મારો કાય સવારે વિદાય. એકાદશી ના વ્રત આવ્યા. એકાદશી નામ કેતા 11. કોઈ પણ વ્રત રહ્યા હોય આપણે તો ઉપવાસ કરવો પડે. અને તે જ દિવસે જો પિતૃનું શ્રાદ્ધ હોય, શ્રાદ્ધમાં જે ભોજન બનાવ્યું હોય જો જમીએ તો વ્રતનો ભંગ થાય, અને ન જમીએ તો એ શ્રાદ્ધ એ નિષ્ફળ જાય છે. માટે બનાવેલા ભોજનને સૂંઘી લેવાથી જમીએ તુલ્ય જ ગણાય છે. તે જ દિવસે નારી ઋતુમાં રાત્રના 12 વાગ્યા પછી દ્વાદશી નહીં પણ 12 ગણાય છે. રાતના 12 વાગ્યા પછી નારીને ઋતુદાન દેવામાં આપણા શાસ્ત્રમાં ક્યાંય દોષ નથી. મારા નાથ, ખરેખર તમારો પ્રશ્નનો જવાબ સત્યતામાં જ છે. તો આપણી સત મુજબ એક રાત હું છાવણીમાં રોકાઈશ અને સવારે વિદાય લઈશ. ભીમસેન દાદા મારી રાહ જોવે છે, માટે હસ્તે મુખે મને જવાની રજા બનેલો ત્યાં 3 ગુરુ આવવાના છે. એને 100 છે. એને દ્વારે દ્વારે 10 યોધા લોખંડનો બનેલો છે. ત્યાં કૃપાચાર્ય બોલાવાના છે. એને 200 છે. 200 છે. એને દ્વારે 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 10 યોધા યોધા 2000 બનેલો છે. બીજે પોતે હજુરમાં રસ્તામાં આવવાના. એને 300 છે. એને દ્વારે 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 10 યોધા યોધા
ઉકાભાઈ ભરવાડ 500 રૂપિયાની પેલા ઘોર કરી હતી, 300 રૂપિયા એના પેલા, અને બીજા 201 રૂપિયાની ઘોર કરે છે ઉકાભાઈ ભરવાડ. શાબાશ. એ કોઠો કોઠો ચાંદી કે હેરો, કોઠો કોઠો ચાંદીનો બનેલો માર છીકરો, ઈ કોઠે કોઠે આવવાના એ એને 400 છે, એ એને સ્વાદ રે દ્વારે દ્વારે મસ્ત યોધા યોધા 4000 કોઠો કોઠો પાંચમો કોઠો સોના કેરો એ 500 એને પાંચમો કોઠો સોના કેરો 500 એને દ્વારે દ્વારે કોઠો સપ્ત ધાતુનો બધી ધાતુ ભેગી કરી છઠ્ઠો કોઠો બનાવવામાં આવ્યો, અને છઠ્ઠે કોઠે મધ દેશના રાજા સહી આવવાના. એ છઠ્ઠો કોઠો સપ્ત ધાતુનો 600 એને દ્વાર, એ દ્વારે દ્વારે દસ યોધા, દ્વારે દ્વારે દસ યોધા યોધા 6000 અતુલ જાતે મારે તારા આયર નહીં કે વાસુ. हेलो हेलो ए हाथमो कोठो गोबर केरो, हाथमो कोठो गोबरनो बनेलो છે. હાથમે કોઠે કોણાવલ દુર્યોધનો બનેવી જઈતલ, એ હાથમો કોઠો ગોબર કેરો, હાથ છોડે ને વાર છે. હાથમો કોઠો ગોબર કેરો, હાથ છોડે ને એ દ્વાર છે, એ દ્વારે દ્વારે દસ યોધા, દ્વારે દ્વારે દસ યોધા યોધા 7000 અતુલ જાતે બાળ જમારા આયરી કે વાસો રે, અતુલ જાતે બાળ જમારા આયર 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 નહીં. હવે ભાઈ ભાઈ અમારે આ બધું કંપની, હા જો કે એની વાત ન થાય કંપનીની, ભાઈ ભાઈ એમના તરફથી અમારે મુનાભાઈ તેમજ અમારે પ્રફુલભાઈ એ 3000 રૂપિયાની ઘોર કરે છે. ભાઈ ભાઈ हेलो उतना सामीना वृक्ष पर आज क्यों पक्षी बोले હા એ તો બપૈયો બોલે. બપૈયો એની બોલીમાં કેટલું દરદ છે કહું. કેવું બોલે છે? કેવી રીતે બોલે કહું. એ તારી બોલીમાં હા હા એમ નથી બોલતો એમ નહીં તો કેમ બોલે, કેમ બોલે? કે તારી બોલી એમ બોલે. એ તારી બોલીમાં એ હવે દર્દ છે યપાર, હે બપૈયા પીયું એ બોલતો જા તારી બોલીમાં.
101 રૂપિયા મોજના આપે છે. રાતે બધી રોઈ રોઈ જીતે દાદા દીધેલા દાન કદી પાછા લેવાય ના હો. એ હવે પરણેલી કન્યા 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 પરણેલી કન્યા એ દીજે દેવાય ના હો એ હો એ દોષ ઘેલો એ રૂપ ઘેરો એ દોષ ઘેલો ના થાતું લગાર રોયા પીઓ રોયા તારી બોલીમાં એ તારી બોલીમાં એ તારી બોલીમાં એ તારી બોલીમાં દસ થાય તારી બોલીમાં અમારે દિલીપભાઈ ઓ ભાઈ એમના તરફથી 201 રૂપિયા બીજા 201 રૂપિયા આપે છે અને હાર હૈયાના આપશો મારા ભાઈ હે? છાવા. હાર હૈયાના આપશો મારા એ અડગા કેમ રેવાયો યારા અડગા કેમ નારી હે નારી નારી પ્રીતમ પ્યારી નારી પ્રીતમ પ્યારી હવે પ્યારી તમે હે પ્યારી બસો દિલમાં હો પ્યારી પ્યારી બસો દિલમાં એ અમારા વિનાના એ સુના તમારા ભેગો 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 અમારા વિનાના સુના તમારા ભેગો એ એકલા કેમ રે ભાઈ નારી એકલા કેમ રે ભાઈ તું દિલ નારી હે નારી બાંગાથી ડાયરો આવ્યો 101 રૂપિયા મોજના આપે અમારા વિનાના વિનાના વિનાના